ફાઇનલી મિત્રો આપણે દરિયા કાંઠે પૂગી ગયા. જો તમને સીન બતાવી દઉં દરિયાનો. રામ સેતુ જો રામ સેતુ આગળ છે. આપણે થોડુંક આગળ આવીને આયા છે રામ સેતુ. ત્યાં આપણે જવાનું. જો અત્યારે ટ્રાફિક છે એટલે આપણે રિક્ષા આયા ઉભી રાખવામાં આવી છે. આય છે તમને દરિયો બતાવી દઉં. જો અલગ અલગ કલર છે. જો ફાઇનલી મિત્રો આપણે રામ સેતુ એ પોગી ગયા. જો તમને તેનું દ્રશ્ય પણ બતાવી દઉં. અને આયા ઘણું બધું એટલે ઘણું બધું પબ્લિક છે. જો રામ સેતુ અત્યારે આપણે રામ સેતુ માથે જઈએ છીએ. તો રોડ બતાવી દો તમને સરસ મજાનો. તો દરિયો બધી કોર દરિયો વચ્ચે અમે આયા જઈએ છીએ. જો અહીંયાથી ને લંકા ક્યાં જો નાનું એવું સર્કલ છે. આયા વિડીયો કે ડ્રોન ઉડાડવાની પ્રતિબંધ છે. ખાલી ફોનમાં જ ફોટા વિડીયો ઉતારવાનું કીધું. આપણે ખોટો રિસ્ક નહીં લેવી ને તમારા ભાગમાં ને મારા ભાગમાં ડ્રોન ઉડાડવાનું નહીં હોય એટલે નો મેં આવ્યું ડ્રોન ઉડાડવાનું. તો તમને આઈનું બતાવી દઉં સર્કલ કીધું. તો તમને દરિયો બતાવી દઉં. આ પવન પણ બહુ ઠંડો ઠંડો આવે છે. તો ઓહો કેવું સરસ મજાનો દરિયો છે. તો ઠેઠો પબ્લિક પણ સરસ મજાનું ઘણું બધું છે. તો આપડે ફેમિલી છે. તો સિક્યોરિટી પણ ઘણી બધી છે. જો આયા પેલા શ્રી રામે પુલ બનાવ્યો હતો તે આપણી સરકારે માથે રોડ બનાવી નાખ્યો. આયા આગળ જોવો તમે પુલ નાનો નાનો બતાતો હોય છે તમને. જો એના શ્રી રામે પુલ બનાવ્યો હતો. તો હાલ આ બધું તો પાણી લહેરો બેહરો બધું સરસ મજાનું આવે. વરી તો ઉભી રહી. તો ઇન્ડિયન આર્મીની શિપ પણ આયા છે. તો આમ ઇન્ડિયન આર્મીની શિપ છે. આયા પવન ઘણો બધો છે એટલે તમને મારો અવાજ સંભળાશે નહીં. તો પબ્લિક પણ ઘણું બધું છે. ફાઇનલી મિત્રો તો હું દરિયા પાસે આવી ગયો. ઉભો છું. તો પબ્લિક પણ તમને બતાવી દો. પવન પણ બહુ આયા ઘણો બધો છે. જો પાડે છે. કોમેન્ટ કરી દો કેવો લાગુ 10 જો મિત્રો આપણે દરિયા પાસે ઘણા બધા ફોટા પાડ્યા. હવે આ ટાવર પાસે ફોટા પાડવાના છે અને ડ્રોન નો પ્રતિબંધ છે તે માટે આપણે નો ઉડાડ્યો. મને દુઃખ થાય છે. ડ્રોન ઉડાડ્યો તો મજા આવે તેમ. વાંધો ને હાલો માથે ચડી ગયા. આને પકડ તો હાલે હાલ તો આવવું પડે. ઓ પવન મિત્રો આયા ફોટાનું કામકાજ શરૂ છે. તો મારા કાકીના મારા કાકાનું આયા સર્કલ અમે વચ્ચે ઉભા છે રામ સેતુ ના. ડ્રોન ઉડાડ્યો હોત ને તો મજા આવે પણ મેં પેલા તમને કહી દીધું નો અમે આવ્યો. ફાઇનલી મિત્રો આપણે રામ સેતુ માંથી નીકળી ગયા અને આ નાનું મોટું થોડીક ખરીદી કરી. કેવું સરસ મજાનું વસ્તુ છે. 150 ક્યાં ઇસકા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અમે આયા જો તમને હું સરખી રીતે બતાવી દઉં. અમે આયા હતા. હું તમને ડ્રોન માં જ બતાવ્યું પણ ડ્રોન ઉડાડવા ના પાડી એટલે નો અમે આવ્યો બતાવવાનું. તો અમે અહીંયા થઈ અત્યારે ધનુષ કોઠી કહેવામાં આવે છે આને. અને રામ સેતુ પણ જો મિત્રો આયા કેવું સરસ મજાનું બધું છે. ફ્રૂટ ને એવું બધું જો તમને બતાવી દઉં. તો
ડોડો વગેરેનો જમા પપ્પાએ લઈ લે. નાયર બાયર એટલું બધું વેચવામાં આવે. તો તમને હું આયન ટ્રાફિક પણ બતાવી દઉં. જો આયા બહુ જ મજા આવે છે. બધી કોર દરિયો વિસ્તાર, ઠંડુ ઠંડુ વાતાવરણ છે, પવન પણ બધા વધારે. તો મિત્રો આપણે હોટલેથી રામેશ્વરમાં ઘણું બધું આપણે રખડ્યા, પણ અત્યારે આપણે જવાનું છે હોટલમાં જમવા. જો વાયના સીન તમને હું બતાવી દઉં. તો કેવા સરસ મજાના રાત ગરબા સીન આપ્યા છે. જો રાતનો સીન તમને રામેશ્વરનો હું બતાવી દઉં. જો રામેશ્વરનો રાતનો સીન છે આ. આપણે રાહુલભાઈ હાટુ અને મારા મામાનો છોકરો જતીન, આનંદ, વિવેક તે બધા હાટુ નાના મોટા રમકડા લેવાના છે. જો રમકડા લઈ લેવી એટલે હું તમને બતાવું. અને હું તમને બતાવું કે રમકડા કેવા છે, અને પછી તમે મને કોમેન્ટ કરો કે કેવા તમને રમકડા ગમ્યા. તો ચાલો અત્યારે આપણે હોટલમાં જઈશું જમવા. તો ચાલો નીકળી જાય. તો ઘણા બધા રમકડા લીધા આયા. ફાઇનલી મિત્રો આપણે મહાવીર રાજસ્થાન ભોજનાલયમાં પહોંચી ગયા છે. તો મિત્રો રાજસ્થાન ભોજનાલય મારવાડી, ગુજરાતી, પંજાબી, ઉત્તર ભારતીય ભોજન મિલેગા, ટ્રેન કા પાર્સલ મિલેગા. આયા બધું પાર્સલ કરી નાખવામાં આપે છે. જો મિત્રો આ સરસ મજાની જમણની દુકાન છે. તો મિત્રો આ દુકાનમાં જો મિત્રો આ દુકાનમાં મોટા મોટા શંખ છે. જો તમે તો આ ભાઈ આઈના તમિલના છે, તોય તેમને ગુજરાતી આવડે છે. તો આ દુકાન તેમની છે. જો દુકાન બનાવી છે 800 રૂપિયા ચાર ના. તો સરસ મજાની દુકાન છે, મોટા મોટા શંખ છે. જોઈ લો હાલો મિત્રો. હોટલમાં પૂજી ગયા આપણે. જો આ ભાઈ બેઠે છે, એમને ગુજરાતી ખાવાની મોજ બતાવી દઉં. જો આ છે હજી ભાત આવવાના ને રોટી આવવાની મમ્મી પપ્પા બધા તમને હોટલ નું પબ્લિક પણ ઘણું બધું છે બતાવી દઉં. વાત કરે છે પબ્લિક ઘણું બધું પબ્લિક બધા. જો મિત્રો રામેશ્વરમાં ફટાકડા ફોડે. મિત્રો રામેશ્વરમાં ફટાકડા ફોડે. આરતી શરૂ થઈ અત્યારે. હર હર મહાદેવ. જો આ બધા છે. તો એ બધા લાવે છે. આરતીના ટાઈમે દર વખતે આ ફટાકડા ફોડવામાં આવે છે. રોજે રોજ ફટાકડા ફોડવામાં આવે જ્યારે આરતી થાય ને ત્યારે. તો મિત્રો નાઇટ નું મંદિર કેવું દેખાય છે. આ ખાલી ગેટ છે. જો ચારે બાજુ કે ચારે બાજુ ગેટ. નેટ નું મંદિર કેવું દેખાય. અત્યારે ગેટ બંધ છે, મેન ગેટ. જો ઓય કેવું સરસ મજાનું લાઇટિંગ છે. મિત્રો ફાઇનલી મિત્રો જો આપણી આ હોટલ છે. તમને હોટલ નો સીન પણ હું બતાવી દઉં. તો આ આપણી હોટલ છે. આપણે હોટલ આ રાખી હતી 3 દિવસ. આપણે રાખી 3 દિવસ છે ગાડી આપણે હારે છે. તો
તો છેલ્લે લગી મારો બ્લોગ જોજો, બ્લોગમાં બહુ જ મજા આવવાની છે.